નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો. તો ધોરણ 11 સાયન્સનો ચેપ્ટર નંબર પહેલું છે ગણ, અને એમાં આપણે સ્વાધ્યાય 1.2 પહોંચી ગયા છીએ. અગાઉના ક્લાસ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને બેટા જોઈ શકો છો. ધોરણ 11-12 સાયન્સ JEE નીટ ઉત્સેટ જે ફાઉન્ડેશન લઈને એડવાન્સ ક્લાસ સુધી આગળ ચાલશે મિત્રો. અને તમામ વિષયના ક્લાસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ લેવા. તો સ્વાધ્યાય 1.2 આપણે આગળ ગણવાનો પ્રયાસ કરીશું. તો આગળ શા માટે ગણીશું એ પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે. ઓકે, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય અને અગાઉના એક્ઝામ્પલ જોયા હોય તો જ આ કરજો મિત્રો, નહીં તો નહીં ખ્યાલ આવે. એ મારી એક નમ્ર અપીલ છે. ચલો, તો સૌથી પહેલાં બેટા આપણે ક્વેશ્ચન નંબર પહેલો કરીએ. શું છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણ છે, ઉદાહરણ છે, સમજાવો. તો બેટા ખાલી ગણનો મતલબ શું થાય છે કે કશું પણ હોય નહીં, એને શું કહેવાય બેટા? ખાલી ગણ. અથવા શું કહેવાય બેટા? ફાઇલ વડે દર્શાવતા હોય છે. ઓકે, સમજો. દાખલા નંબર પહેલો શું કહે છે? દાખલા નંબર પહેલો 1 મિનિટ જસ્ટ લાઈક ઓકે, શું છે? 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 2 વડે વિભાજ્ય અયુગ્મ કીધી છે બેટા. અયુગ્મનો મતલબ શું થાય છે બેટા? એકી સંખ્યા. એકી સંખ્યા. ઓકે, એકી સંખ્યા એ પણ કેવી? પ્રાકૃતિક. તો માન લો એને લઈએ આપણે 1, 3, 5, 6 ના આવે 7, પછી 8 ના આવે એટલે કે 9, 11. તો આ બધી માન લો કે છે. ઓકે, હવે શું કીધું છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો 2 વડે કોઈને પણ ભાગી શકાશે? ના ભાગી શકાય બેટા. તો અહીં ના ભાગી શકાય તો કશું વસ્તુ આવશે નહીં, માટે આર્યું એ છે કે નહીં? કોમેન્ટ શું બેટા? છે કે નહીં? તો બેટા આપણને ખબર છે કશું ના હોય તો શું હોય? ખાલી ગણ. તો બેટા આર્યું એક ખાલી ગણ છે. ઓકે, ચલો. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ બેટા. આને જુઓ તો આને શું કીધું છે બેટા? ક્વેશ્ચન જુઓ. ચલો, શું કીધું છે? યુગ્મ. યુગ્મ એટલે બેટા બેકી સંખ્યા. બેકી સંખ્યા 2, 4, 6, 8, 10. ઓકે, આટલું આપણને ખબર છે. હવે આગળ ગણીએ. અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અવિભાજ્ય એટલે કોઈના વડે ભાગે નહીં. તો બેટા 2 એક જ એવી છે અવિભાજ્ય સંખ્યા કે કોઈના વડે ભગાશે નહીં. 2 એકા 2 અને 1 2 2. માટે બેટા આ શું છે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ શું છે બેટા? નિશ્ચિત છે ને. કઈ સંખ્યા આવી બેટા? 2. 2 સિવાય કોઈ સંખ્યા નથી. તો આગળ શું છે? ખાલી ગણનું ઉદાહરણ કીધું છે બેટા. તો શું આ ખાલી ગણમાં આવશે કે નહીં? તમારે બેટા મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. મેં તમને શું સમજાવ્યું? કોન્સેપ્ટ સમજાવ્યો કે સાહેબ તમે મને જવાબ નહીં કહો તો મને કેવી રીતે ખબર પડશે બેટા? પાઠ્યપુસ્તકો પાછળ જવાબ આપેલા છે, પરંતુ થિયરી આપી નથી. એટલા માટે બેટા મારો એવો પ્રયાસ છે કે તમને બેઝિકથી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાવી દો બેટા. ઓકે, ચલો. જે કંઈ પણ જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં કહેજો, જેથી બધા જ વિદ્યાર્થીઓ જોઈ શકે. ચલો આગળ ત્રીજો ક્વેશ્ચન જોવા જઈએ બેટા. શું છે કે x એ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે x કેવો છે બેટા? પ્રાકૃતિક સંખ્યા છે. હવે સમજો બેટા, બહુ મસ્ત વસ્તુ કીધું છે. શું કીધું છે બેટા? 2 મસ્ત વસ્તુ કીધી છે. શું છે? જે x > 5 એટલે 5 કરતાં વધારે હોવો જોઈએ. 6, 7, ઓકે, 8, 9. આટલું આનો મતલબ આ રહ્યો થઈ ગયો. હવે શું છે? x < 7. 7 કરતાં x કેવો હોવો જોઈએ બેટા? નાનો. તો બેટા 8 અને 9 નહીં આવે. 7 કરતાં નાનો અને 5 કરતાં મોટો. બેટા આ કન્ડિશન પાસ થઈ. તો આ કન્ડિશનમાં 5 નહીં લેવાના અને 7 નહીં લેવાના. કેમ નહીં લેવાના બેટા? ઇક્વલ છે નહીં. ઇક્વલ હોય તો લેવાના, ના હોય તો નહીં લેવાના. તો ઓનલી ફોર શું બેટું બેટા? 6. તો શું છે? x એ પ્રાકૃતિક સંખ્યા x અને છે. તો શું આ ખાલી ગણ છે કે નથી? એ મને કહો બેટા કોમેન્ટ બોક્સમાં. બેટા થોડીક નાની એવી ભૂલ થઈ છે સમજવામાં, થોડીક નાની એવું. ખાલી શું છે બીજું કશું નહીં, સમજાય દો બેટા. શું ભૂલ થઈ છે? કારણ કે મેં સમજવામાં શું કર્યું છે જોઈ લો. એક્સની કિંમત કેવી લેવાની છે બેટા? 5 કરતાં નાની લેવાની છે. શું લેવાની છે બેટા? 5 કરતાં નાની. જે એક્સ છે 5 કરતાં નાનું એટલે કે 1, 2, 3, 4 અને 5 નથી લેવાના. ઓકે, હવે બેટા સમજો, મેં 1, 2, 3 ગમે તે લઈ શકું આ બાજુ. ઓકે, અને 7 કરતાં મોટા. તો 7 કરતાં મોટા એટલે કે 7, 8, 9, 10 અનંત. હવે બેટા 7 નહીં આવે ને અહીંયા 5 પણ નહીં આવે. કેમ? કારણ કે > ઇક્વલ નથી ને <= ઇક્વલ નથી આપે એટલા માટે. ઓકે, તો બેટા અહીં વચ્ચે શું આવશે? 6. ખબર કે ને બેટા? એ શું છે? ખાલી ગણ છે બેટા. શું છે? ખાલી છે. x ની જગ્યાએ કંઈ આપ્યું નથી, માટે બેટા આ શું છે? ખાલી ગણ આવશે. ઓકે બેટા, થોડીક એવી માઇનર ભૂલ થઈ છે સમજવામાં. ઓકે, કોન્સેપ્ટ એકદમ ક્લિયર હતો. ઓકે, ચોથો જો બેટા, ખાલી ગણ છે કે નહીં બેટા?
તો હવે એક સંખ્યા આવશે 6. તો સમજો બેટા કે 6 આવે છે તો શું કહેવાશે? ખાલી ગણ છે કે નહીં? તો બેટા આ શું આવશે? ખાલી ગણ આવશે. કેમ કે 6 છે, 6 આવે છે, નથી આવતા ને, 5 અને 7 છે, એટલે કે આ કન્ડિશનમાં નથી આવતા, એટલે બેટા ખાલી છે. ઓકે, ખબર પડી ગઈ છે? હજુ કહું છું 2 થી 3 વખત જોજો એટલે ખ્યાલ આવી જશે બેટા. ચલો ચોથું શું કીધું છે? વાય જેમ વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓના સામાન્ય બિંદુ છે. બે ભિન્ન સમાંતર રેખા, ભિન્ન એટલે કે અલગ અલગ સામાન્ય રેખાઓના સામાન્ય બિંદુ છે બેટા. એકનો બિંદુ આવ્યો તો એકનો બિંદુ આવ્યો, એકનો બિંદુ આવ્યો, એકનો આવ્યો હોય તો સામાન્ય બિંદુ એટલે બેટા સમાન રીતે આવેલા હશે. તો બેટા શું છે? ભેગા થાય છે? નથી થતા ને, કોઈ જ વસ્તુ પોસિબલ જ નથી. તો આ કેવો ગણ કહેવાશે બેટા? ખાલી ગણ કહેવાશે. કેવો કહેવાશે? ખાલી ગણ કહેવાશે. ખબર પડી ગઈ છે? ચલો ક્વેશ્ચન નંબર 2 જઈએ. શું કીધું છે ક્વેશ્ચન નંબર 2? નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત છે? શાંતનો મતલબ સ્ટોપ થઈ જાય અને અનંતનો મતલબ કે ટુ બી કન્ટિન્યુ સ્ટાર્ટ રહે. તો વર્ષના મહિનાઓના ગણ, તો વર્ષના મહિનાઓના ગણ કેટલો આવશે બેટા? મહિનાઓ કેટલા હશે? 12 ફિક્સ જ છે. તો 12 પછી 13મો મહિનો આવશે નહીં, માટે બેટા આ કયો થઈ જશે? શાંત થઈ જશે. શું થશે? શાંત થઈ જશે. ઓકે, ચલો 1 2 3 4 છેક જો ડોટ 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 3 આવે તો શું આવે બેટા? અનંત આવશે. શું આવશે? અનંત આવશે. ચલો ત્રીજો 1 2 3 ડોટ 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 શોર્ટ. તો સમજો બેટા આ ખાસ ધ્યાન રાખજો બેટા, છેલ્લે ડોટ 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 આપ્યા નથી. 1 થી લઈને ક્યાં સુધી કીધી છે? 100 સુધી. તો આ 100 પછી આગળ જશે નહીં, એટલે શું થઈ જશે બેટા? શાંત થઈ જશે. શું થઈ જશે બેટા? શાંત થઈ જશે. તો અહીં આગળ સમજાવી દો બેટા કે કયા શાંત છે અને કયા અનંત છે બેટા. તો ચલો શાંત કયો છે બેટા? એક આર્યો શાંત છે, આ શાંત છે. ઓકે, હવે સમજો આટલી ખબર પડી ગઈ. ઓકે, ચલો શું કીધું બેટા કે 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. તો 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો એટલે બેટા ગમે તે લઈ શકો ને તમે. 100 કરતાં બધા જ મોટા ધન પૂર્ણાંકો, તો 101 હોય, 102 હોય, છેક તમે કહો ત્યાં સુધી સાહેબ લઈ શકાય. તો અનંત આવશે બેટા. આ કયો આવશે? અનંત. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાનો ગણ. તો બેટા 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા, 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા, તો બેટા એ બે કોન્સેપ્ટ છે. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, તો બહુ મસ્ત કોન્સેપ્ટવાળો ક્વેશ્ચન છે. કેમ કે ઋણ પણ હોઈ શકે ને, પોસિબલ છે ને, મગજમાં ક્લિક થાય છે ને. અવિભાજ્ય સંખ્યાઓ 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા માની લો કે આપણે 1 થી શરૂઆત કરીએ છીએ. 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, પછી 9 તો ના આવે, કેમ કે 3 3 9 થાય, પછી 11 આવશે બેટા, પછી 12 ને 13 આવશે, પછી 14 ને 15 16 17 આવશે બેટા. તો છેક આવતા ચાલતું રહેશે. ક્યાં સુધી? 99 સુધી નીચે. ઓકે બેટા, એક 97 આવશે બેટા. લગભગ 97 કોઈના ઘરમાં નહીં આવે. ઓકે, કોઈના ઘરે એમ નહીં આવે. તો બેટા બધી જ વસ્તુ છે તો બહુ મસ્ત શીખવા જેવું છે કે હવે આગળ -1 પણ હું પોસિબલ બને કે ના બને. આવા બધા પણ ક્વેશ્ચન થતા હોય છે આપણને, મને બી થાય છે. તો આનું સોલ્યુશન શું બેટા એ સમજવાનું છે આપણે. ઓકે, તો બેટા સમજો 99 કરતાં ચલો માઇનસમાં બી તમે વિચારી લો તો પણ 99 કરતાં નાની જ હશે ને, એનાથી કંઈ મોટી આવશે નહીં ને. તો મતલબ શું છે? લિમિટેડ હશે. 1 થી લઈને આટલે સુધીની હશે એટલે લિમિટેડ છે. માટે લિમિટેડ છે તો કયો છે ગણ? કયો ગણ હોય? શાંત હોય બેટા. ખબર પડી ગઈ? ક્વેશ્ચન નંબર 3. ચાલો, નીચેના ગણોમાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત છે તે શોધો. ચલો, એક્સ અક્ષ સમાંતર રેખાઓનો ગણ. તો એક્સ અક્ષ છે બેટા, આ વાય અક્ષ હોય. હું સમજાવું શું છે વસ્તુ હકીકતના, તમને સમજાવવાનો પ્રયાસ કરું. એક્સ અક્ષ અને વાય અક્ષ શું છે? આ એક્સ કહેવાય, આ વાય કહેવાય બેટા. આ એક્સ કહેવાય, આ વાય કહેવાય. ઓકે, સમજો બેટા. ચાલો, શું છે? એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ તો શું આવશે બેટા? ગમે એટલી કરી શકાય ને, પરંતુ હવે ખાસ ધ્યાન રાખવા જોઈએ. તો બેટા એક્સ અક્ષ સમાંતર કેટલી આવશે? અનંત દોરી શકે. મને ક્યાંય દોર્યું, ઓલો ક્યાંય દોર્યું, ઓલો ક્યાંય દોર્યું, ઓલો ક્યાંય દોર્યું, મતલબ ઇન્ફિનિટ આવશે ને બેટા. તો આર્ય કયો આવશે બેટા? અનંત આવશે. કયો આવશે? અનંત. ચલો બીજો ક્વેશ્ચન, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો અંગ્રેજી મૂળાક્ષરનો ગણ એટલે એ થી લઈને ઝેડ સુધી છે, એનાથી આગળ કોઈ છે નહીં. એટલે મતલબ ઝેડ પછી શું થઈ જાય? શાંત, સૂઈ જાય છે. ઓકે, ચલો શરત. 5ની ગુણિત સંખ્યાઓ. તો 5ની ગુણિત સંખ્યાનો મતલબ શું થાય બેટા? 5 આવે, 10 15 20 પછી અરે છે અનંત સુધી આવી શકે ને, માટે અનંત કહેવાય. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ શું આવશે બેટા? સમજાવો.
પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ એટલે શું આવશે બેટા? થોડુંક લિમિટ થશે કે અનંત થશે? કોમેન્ટ બોક્સમાં કહો. તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, તો પૃથ્વી પર પ્રાણી જ કીધા છે, બીજું કોઈ કીધું નથી. એટલે પ્રાણીઓ શું હોય બેટા? મર્યાદિત હોય. શું હોય? મર્યાદિત હોય. શું હોય બેટા? મર્યાદિત હોય. માણસનો કીધું તો એ મર્યાદિત 1 લિમિટ જ હોય ને ભાઈ, એનાથી વધારે હોય નહીં બેટા. ઓકે, ચલો. ઉગમ બિંદુ 0 માંથી પસાર થતા વર્તુળનો ગણ. બહુ મસ્ત ક્વેશ્ચન કીધો છે બેટા કે એ આ રેખા મતલબ શું છે? ગ્રાફ છે આપણો એક્સ અને વાય, એક્સ વાય. ઉગમ બિંદુ 0 એટલે બેટા 0 એક્સ ઉપર પણ 0 અને મતલબ શું છે? એક્સ પર પણ 0 અને વાય પર 0 એટલે બેટા શું આવે? ઉગમ બિંદુ આવશે. શું આવશે બેટા? ઉગમ બિંદુ આવશે. શું આવશે બેટા? ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળનો ગણ. તો એક વર્તુળ દોરી શકું હું, આમ વર્તુળ દોરી શકાય. આને તો લઈને બેટા અનંત વર્તુળ દોરી શકાય ને, મતલબ અહીંથી એક નાની સાઇઝનું, એક મોટી સાઇઝનું, એક એનાથી મોટી, એક એનાથી મોટી, મતલબ કેટલા છે? અનંત સુધી ગણો થઈ જશે બેટા. તો માટે ઉગમ બિંદુ 0 માંથી કેટલા થાય છે બેટા? અનંત થઈ શકે છે, પોસિબલ. ઓકે બેટા, ચલો આટલી ખબર પડી ગઈ. હવે અહીંયા આગળથી આપણે ક્વેશ્ચન નંબર 4 પર જઈએ બેટા. શું છે? ક્વેશ્ચન નંબર 4 પર જઈએ. ચલો જસ્ટ 1 મિનિટ. ઓકે, ક્વેશ્ચન નંબર 4. નીચેનામાંથી નક્કી કરો એ બરાબર બી છે કે નહીં. હવે એનો મતલબ શું છે કે એ આખો બીમાં સમાય છે કે નહીં એ. ચલો હવે સમજો, સિમ્પલ સમજો બેટા. એ આવી ગયો, ઓકે, એ આવી ગયો, સોરી એ આવી ગયો, બી આવી ગયો, હા બી આવી ગયો, સી આવી ગયો, હા સી આવી ગયો, ડી આવી ગયો, ડી આવી ગયો. ઓકે, તો મતલબ કે એ બરાબર બી કહેવાશે. કેમ કે એ આખો બીમાં સમાઈ જાય છે. ઓકે, એ કહો તો બી કહો, સિક્વન્સમાં કોઈ પણ ફેર પડે તો યાદીની રીતમાં કંઈ ફેર પડતો નથી, ચાલે. ઓકે, આ સાહેબ કેવી રીતે ખબર પડી કે ક્લાસ અગાઉના બેટા જોવા પડશે. અગાઉના ક્લાસ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે, ત્યાં આગળ જઈને જોઈ લો. ન મળે તો મારો વોટ્સઅપ નંબર પણ છે, ત્યાં આગળ બેટા મને મેસેજ કરો કે સાહેબ અમને ક્લાસ મોકલો, તો હું અવશ્ય ક્લાસ મોકલી આપીશ બેટા. ઓકે, તદ્દન ફ્રી છે, કોઈ પૈસા આપવાના નથી બેટા. યુટ્યુબની ચેનલમાં બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે બેટા સમજાવવાનો પ્રયાસ કરું છું. કેમ કે આ તકલીફ મને પડી હતી પણ તમને પડવી જોઈએ નહીં. ચલો હવે આ બેટા આટલી આપણને ખબર પડી ગઈ. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન શું કીધું બેટા કે હવે સમજો 4 આવી ગયા. ઓકે, 4 આવી ગયા, 8 આવી ગયા, 8 આવી ગયા, 12 આવી ગયા. ચલો 12 નથી, આગળ 16 છે, અહીં 18 છે, મતલબ કે એ ડઝ નોટ ઇક્વલ ટુ બી. ચલો ત્રીજો દાખલો. 2 4 6 8 અને 10. એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક. યુગ્મ એટલે બેટા એકી સંખ્યા, સોરી બેકી સંખ્યા. યુગ્મ એટલે બેકી સંખ્યા થશે. બેકી સંખ્યા ધન પૂર્ણાંક હોય, 10 કે 10 નાની હોય. 10 એક્સ એટલે શું છે બેટા? એક્સ કેવો લેવાનો? ધન પૂર્ણાંક. તો સમજો બેટા 10 હોય કે 10 નાની હોય. ધન પૂર્ણાંક એટલે બેટા લેવાનો 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આમાંથી યુગ્મ કીધી. યુગ્મ એટલે કે બેકી સંખ્યા 2 4 6 8 અને 10 લેવાની છે. તો મતલબ ગણ કયો બન્યો? 2 4 6 8 અને 10. ઓકે, ચલો આ ગણ બની ગયો. ઓકે, તો બી આવી ગયું. ઓકે, બી આવી ગયા. 4 આવી ગયા. ઓકે, 4 આવી ગયા. 6 આવી ગયા. ઓકે, 6 આવી ગયા. 8 આવી ગયા. 8 આવી ગયા. 10 આવી ગઈ. હા 10 આવી ગઈ. મતલબ કે એ બરાબર બી કહેવાશે. ખબર પડી ગઈ. ચલો ચોથો દાખલો જુઓ. એ બરાબર છગડે કૌંસમાં એક્સ જેમ એક્સ ગણ કહીએ બેટા એને. એક્સ જેમ એક્સ એ 10નો ગુણિત હોય બેટા. 10નો ગુણિત એટલે કે 10નો ઘડિયો. તો 10 એકા 10, 10 દુ 20, 10 3 30 એટલે 10નો ગુણિત હોય. અથવા તો સમજો બેટા 10 15 20 25 જો બેટા 10નો ગુણિત એટલે કે 10 આવે પછી 20 આવી શકે ને, 30 આવી શકે, તો 10નો ગુણિત 100 આવી શકે ને. બટ 15 5 કોઈને લેવા દેવા નથી, માટે એ ડઝ નોટ ઇક્વલ ટુ બી. ખબર પડી ગઈ બેટા? તો કોમેન્ટ બોક્સમાં લખો હા સર ખબર પડી ગઈ, અમને મસ્ત રીતે સમજાવું છું, તમે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે સમજાવો છો. તો આ ચેનલ અમે સબસ્ક્રાઈબ કરીશું અને અમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલીશું મિત્રો. ચલો હવે આગળ. તો બેટા ક્વેશ્ચન નંબર 5 જોઈએ. શું છે કે નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે, કારણ આપો. શું આપવાનું છે બેટા? રીઝન આપવાનું છે. ચલો રીઝન આપીએ. તો એ બરાબર 2 અને 3 છે. બી બરાબર, હવે બેટા હવે શું છે કે કારણ આપવાનું છે કે આનો ઉકેલ એ છે કે નથી એમ. ઓકે, હું એમ કહું કે 2 + 5 2 + 5 તો 7. તો શું હું પ્રશ્ન પૂછું છું, હું તમને ક્વેશ્ચન પૂછું છું કે 2 + 3 બરાબર 5 થાય છે? તમે કહો કે હા. તો હું એમ કહું કે કારણ આપો કે 2 + 3 5 કેમ થાય છે? ખબર પડી ગઈ ને? સરસ. ચલો
તો હવે બેટા સમજો કે એક્સ એ x² + 5x + 6 બરાબર ઉકેલ છે. તો સમજો કે હવે આને શું કરવાના છે બેટા, આપણે દ્વિઘાત સમીકરણને આપણે છૂટું પાડવાનું છે, અવયવ પાડવાના છે. અવયવ એટલે શું બેટા, માન લો કે હું કહું કે 5 8ના અવયવ તો 2 4 8, પછી 2 2 4, પછી 2 1 2, તો 2 2 4 4 2 8. તો મતલબ આના અવયવ શું પડ્યા બેટા, 2નો ઘન. શું પડ્યા બેટા અવયવ, 2નો ઘન. શું પડ્યા બેટા, 2નો ઘન પડ્યા. તો એના અવયવ પડ્યા બેટા. તો એવી જ રીતે તમને શું આપ્યું છે, દ્વિઘાત સમીકરણ આપ્યું છે બેટા. શું આપ્યું છે, x² + 5x + 6 = 0. હું આવી પેનનો કલર ચેન્જ કરી લો બેટા. ઓકે, ચલો હવે બેટા આને આપણે શું કરવાનું છે, અવયવ પાડવાના છે. શું કરવાના છે બેટા, અવયવ પાડવાના છે. તો ચલો હવે એવા અવયવ પાડવાના કે આનો ગુણ્યો આની સાથે બેટા. તો શું થશે બેટા, 6 × 1, કશું નહોતું 1, તો કેટલા અવયવ બેટા, 6 × 1 = 6. તો જવાબ 6 આવવો જોઈએ અને +5 આવવો જોઈએ. તો શું આવશે બેટા કે હવે 6 કેવી રીતે આવશે બેટા, તો 1 6 6, પછી 2 3 6, પછી 3 2 6, પછી 6 1 6. તો હું લઉં કે બેટર દેન, મને કેવું લાગે છે બેટા પહેલું કે x² + 2x + 3x + 6 = 0. એટલે કે 2 અને 3 5 થઈ જશે બેટા આર્યા એ, અને 6નું 6 આવી જશે બેટા. ઓકે, ચલો હવે ગ્રુપ બનાવવાનું. આનું ગ્રુપ બનશે, આનું ગ્રુપ બનશે. તો આ બંનેમાં કોમન શું નીકળશે, x. તો વધશે શું બેટા, x + 2. ચલો બેટા અહીંયા કોમન શું નીકળશે, અહીંયા આગળ x + 2 નીકળી ગયું, એટલે કે બીજો કૌંસ નીકળી ગયો. તો કોમન શું નીકળશે બેટા અહીંયા આગળ, કે અહીંયા આગળ નીકળશે 3x. એટલે ઓકે, તો ચલો બેટા હવે આમાં શું આવ્યું, x + 2, એક કેટલો આવ્યો બેટા, x + 2 = 0, અને બીજો કયો આવ્યો બેટા, આ બંને x + 3 = 0. ઓકે, તો સમજો કે x + 2. તો હવે બેટા સમજો, ખાસ કરીને શું સમજવા જેવું છે કે આપણી પાસે બે વસ્તુ આવી, તો +2 છે આ બાજુ જાય તો -2 થઈ જશે, +3 છે આ બાજુ જાય તો -3 થઈ જશે. તો બેટા આપણો જવાબ શું આવ્યો અહીં આગળ, કે x, અહીં જવાબ શું આવ્યો, x = -2 અને x = -3. તો માટે ગણ કયો બન્યો બેટા, -2 અને -3નો. તો શું હવે બેટા અહીં આગળ -2 અને -3 જવાબ છે ના, તો બેટા આને કહી શકાય a does not equal b. ખબર પડી ગઈ છે? તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બધા જ મિત્રોને મોકલો, અને JEE, ગુજસેટ, નીટ અને બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બેટા 11-12 સાયન્સ પછીની આ પ્લેટફોર્મ વિનામૂલ્ય કરવાની છે. તો મિત્રો ચિંતા ન કરો, અહીં આપણે એક સારામાં સારો બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ જોઈએ છે. આટલી ખબર પડી કે સ્ક્રીનશોટ પાડી લો, હું તમને ટાઈમ આપું છું બેટા, પાડી લો સ્ક્રીનશોટ. ઓકે, જસ્ટ લાઈક એઝ વેલ ફની મુમેન્ટ છે બેટા. પરંતુ હવે આપણે આગળનો દાખલો ગણીએ બેટા. શું છે દાખલો નંબર બીજો, એ x જેમ x એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે, y એ WOLF શબ્દનો મૂળાક્ષર છે. તો સમજો બેટા કે અહીં આગળ ફોલો આખે આખો આમાં આવી જશે કે નહીં આવે, મને કહો. તો ચલો W આવી જાય છે, ઓકે W આવી જાય છે, O આવી જાય છે, ઓકે O આવી જાય છે, L આવી જાય છે, L આવી જાય છે, ઓકે F આવી જાય છે, F આવી જાય છે. હા આવી જશે. કેમ આવી જશે બેટા, A = B કહેવાશે ને. કેમ કે યાદની રીતમાં રિપીટ થાય તો પણ કંઈ મતલબ નથી. તો આપણે બેટા જસ્ટ લાઈક, તો બેટા આપણે કહી શકીએ કે A = B, કારણ કે રિપીટ થાય તો એનો કોઈ મતલબ નથી. તો આપણે તો શું છે, WOLF આવી જાય છે ને, હા આવી જાય છે. તો અહીં આગળ કોઈ ટેન્શન લેવાનું નથી મિત્રો. ચલો આટલી ખબર પડી કે ચલો છઠ્ઠો દાખલો જુઓ. શું કહે છે કે નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. કેવું કીધા છે બેટા, સમાન ગણ કીધા છે. ચલો A 2 4 6 8 12, B 1 2 3 4, C 4 8 12 14, 3 1 4 2 -1. હા સમાન ગણ હોય બેટા, શું એકબીજામાં સમાન હોય. તો સમજો તો બેટા અહીં આગળ જોઈએ આપણે શું જોવાનું છે, સમાન. તો સમાન કીધું છે તો આપણે સૌથી પહેલાં પેન બદલી લઈએ. સમાનનો મતલબ શું થાય, મતલબ કે આમાં જે હોય એ આમાં હોવો જોઈએ તો સમાન કહેવાય, નહીં તો કહેવાય નહીં. ચલો 2 4 8 12 જુઓ. તો 2 4 8 12 ક્યાં છે, અરે 2 4 8 12 કોઈ જગ્યાએ નથી બેટા. હા અહીં આગળ 4 8 12 14 છે, તો મતલબ છે નહીં. ચલો 1 2 3 4, તો 1 2 3, હા બેટા મળી ગયું. ચલો તો B = D કહેવાશે. શું કહેવાશે બેટા, B = D કહેવાશે, બીજું કંઈ કહેવાશે નહીં. ચલો બીજું હવે બેટા કોમનમાં કશું, હા E = -1 અને 1, ઓકે 0 નહીં આવે.
ઓકે 1 અને 1 આવશે. હા બેટા બીજું મળી ગયું E બરાબર G. 0 અને 1 છે તો મતલબ કે F અને H, F ડઝ નોટ ઇક્વલ ટુ H પણ થઈ શકે ને બેટા. કેમ કે 0 છે એટલે આગળ E આપેલો છે 1ની જગ્યાએ. તો બેટા આપણી પાસે બે જ ઓપ્શન બચે છે, બે જ જવાબ આવે છે. કયા આવે છે બેટા? B ઇઝ ઇક્વલ ટુ D અને E ઇઝ ઇક્વલ ટુ G. તો બેટા આપણે અહીં આગળ બહુ શાંતિથી સારી રીતે આપણે બેટા સ્વાધ્યાય 1.2 પૂરું કર્યું છે. તમે રિવિઝન કરી લેજો બેટા. ન આવડે ન સમજણ પડે કોમેન્ટ બોક્સમાં લખજો. પર્સનલી બેટા ફોન કરવાનો પ્રયાસ છે તો ફોન કરી આપજો, જેથી કરીને આપણે નેક્સ્ટ ક્લાસમાં જે કંઈ પણ શીખીએ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટવાળું શીખીએ મિત્રો. હજુ કહું છું ધોરણ 11, 12 સાયન્સ, JEE, ગુજસેટ, નીટ અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની આપણે આગળ વિનામૂલ્યે બેટા તૈયારી કરવાની છે એકદમ ક્વોલિટી કન્ટેન્ટ સાથે. બેટા મારું એક અભિયાન છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ મિત્રોને આ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા જોડવાનો છે. ધોરણ 5થી લઈને 10ની એક મારી નવી યુટ્યુબ ચેનલ છે પેન્સિલ બાય PK. ત્યાં પર તમે તમારા મિત્રોને પણ મોકલી શકો છો મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.